જાય ને તો તમે છોકરાને સાચવો, ઓલાને જોવો કે મેળો જોવો. આપણે છોકરાને વાંથી પી 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 ચાલુ જ હોય. આજ પેલા હાવ છૂટથી એન્જોય. 4 દિનનો મેળો ભરાય, અહીંયા આવે 25 થી 30 લાખ માણસ. એટલું બધું માણસને ખવડાવવું ક્યાં, હુવડાવવા ક્યાં. આ 1240 કિલોમીટરનું અમારું ગિરનારનું જંગલ, કોઈ ગઈઢું માણસ ખોવાણું ગોતવું ક્યાં. સાહેબ એ તો ઠીક, આખા એશિયા ખંડમાં સૌથી વધારે સિંહ દીપડા છે અમારા ગિરનારના જંગલોમાં, જે સાસણમાંય નથી. આનાથી બચાવવા કે પણ જોજો, ભગવાન શિવજીના મોઢાના 3 વરદાન આજે પણ અહીંયા હયાત છે. કોઈ ભૂખ્યો પ્યાસો જાશે નહીં, કોઈ જંગલમાં ભટકશે નહીં, કોઈ મનુષ્યને પ્રાણી પંચેરશે નહીં. 3 વરદાન થયા. અહીંયા તમે બેઠા એમ બહુ બધી જગ્યાએ બેઠા છો ને, કીડીએ બટકું ભર્યું. તમે તો આ ફેમિલી છો, ભલે ફરવા આવ્યો બરોબર છે. બહારથી જે સાઉથ ગુજરાતના ને ત્યાંથી આવે, બપોરે કે રાત સાહેબ એને ભૂખ લાગે તેને જમવાનું નથી. બેન તમે પરિક્રમા કરવા ગયા હતા, જમવાનું લઈ ગયા ભેગું, ખાવાનું લઈ ગયા હતા, બીજે ખબર મળતું અને થાકી ગયા તો ક્યાંક બેઠા છે તો જંગલ છે તો કીડીએ બટકું ભર્યું. યાર આ ભૂમિ દેવું નથી. પણ શિવરાત્રીમાં જોજો શિવરાત્રીમાં 4 દિવસ માણસો સાહેબ સુકામેને રોકાય. તો હું તમને કહી દઉં કે ગિરનારનો ડુંગરો એક જ એવો પહાડ છે, એમાં ઋષિમુનિ ઓરિજિનલ તપસ્વી સાધુ જેની આયુષ્ય હજારો વર્ષ જૂની, કે જે વર્ષમાં એક વખત બહાર નીકળે એ નીકળે શિવરાત્રીના દિવસે. સાહેબ આ બધા સાધુ છે ને આપણી જેમ ખાતા પીતા નથી. ગિરનારની વનસ્પતિ જડીબુટી ખાય, જીવન ગુજારે. જો હું તમને લાઈવ બતાડું, બેન જૂનાગઢના કાશ્મીરી બાપુનું આશ્રમ નામ હોય, જે માતાજી છે નામ નથી, ખાલી એક જ નામ માતાજી. અહીંયા કાશ્મીરી બાપુનો આશ્રમ છે સાહેબ. 2 મિનિટ ભલે વધારે લઈશ તમારા, મજા આવશે. જંગલની અંદર છે, 2 કિલોમીટર હાલીને જવું પડે. એટલે કોઈક ચોમાસામાં આવજો. આ ચોમાસામાં માણસો કાશ્મીરી બાપુના આશ્રમે જાય છે એ તો બરોબર છે, પણ જાય છે શું કરવાનું કહું તમને, ત્યાં જાંબુડા ખાવા, નીચે પડેલું જાંબુડા. આ જાંબુડા ખાવાથી શું થાય કહી દઉં તમને બધાને. 5 કે 6 ખાલી જાંબુડા ખાવાથી તમે આખું વર્ષ જે જયમાં હોય એમાં ઘણીવાર વાળ પેટમાં વયા ગયા હોય, વાળ બહાર સાફ થતા નથી, એ અંદર જ રહે છે, વાળ ઓગળતા પણ નથી. આ જાંબુડાના ખાલી 7-8 પીસ ખાવાથી એનો જે રસ જાય છે ને, એનાથી એ વાળ ઓટોમેટિક ઓગળી જાય. ગમે એવી પથરી હોય, આ જાંબુ 15 થી 20 ખાવાથી ગમે એવી પથરી હોય એ ઓગળી જાય, એટલો પાવર એનો. પણ એ માત્ર ચોમાસામાં થાય, શિયાળા ઉનાળામાં નહીં. જંગલમાં તમે પતલા ગેસ્ટ છો, અહીંથી ખાલી તળેટીમાંથી સાહેબ જોજો, આ રિયલ બતાવું બેનને જોજો, મોઢામાંથી ખાલી એકવાર નામ લીધું ને કે મારે ભાઈ કાશ્મીરી બાપુના આશ્રમે જવું. કમસમ તમે બધા ગ્રુપ આમ વયા જાઓ છો જંગલમાં, તમે જંગલમાં જઈ રહ્યા છો, સાંભળી લેજો. જો આ રિયલ બતાવું, જંગલમાં જાઓ છો તમે ફરવા, તમે સાહેબ જોયો નથી આશ્રમ કઈ બાજુ છે, તો માની લો ખોટા રસ્તે જાઓ ને, કાયદેસર સાહેબ જનાવર આવી ખોટા રસ્તે તમે જનાવરને આવું બોલી જાય, તમે સીધા રસ્તે જાઓ, ત્યાં પહોંચો ને સાહેબ તો કેવું થાય. હાલો બધા હાથ પગ મોટું જોઈ લો, દર્શન કરી લો, પ્રસાદી. એને ખબર છે તમે 20 જણા જાઓ, 20 નહીં સાહેબ 200 જણા હોય ને તો ત્યાં ખબર પડી જાય 200 સેવકો આવે છે, હળવો પ્રસાદ થઈ ગયો. આ ઋષિમુનિ એક જ નીકળે છે, કાશ્મીરી બાપુ આશ્રમ. આ ઋષિમુનિની હવેલી નીકળે, તમે કદાચ જોઈ નહીં છે સાહેબ. એના કર્તવ્ય બતાડો ને, લાઠીબાજી રમે, તલવારબાજી કરે, પણ જોજો તલવારેથી રમતો હોય આમ ગ્રુપમાં, આમ નહીં કે તમે છેટા ઉભા રહી ગયો હું તમને બધાને હટાવું. હાઈલે જતા હોય તલવાર લકડતા અહીંથી તલવાર નીકળી જાય પણ બેનને ટચ એનું થાય, પછી એને ખબર હોય એવી ખબર ન પડે કે હું મારી ગરદનમાંથી ખબર. એ ઋષિમુનિ ખાલી રાતના 12 વાગે શિવરાત્રિના દિવસે મૃગીકુંડમાં જાય નાવા. તમે જોવો છો, હું જોઉં છું, આખી દુનિયા જોવે છે. આપણે કાઉન્ટિંગ કરીએ સાહેબ, 1 ગયા 2 ગયા 3 ગયા 4. જેટલા સાધુ બાવા મરઘીકુંડમાં નાવામાં જાય એમાંથી એક સાધુ પાછો ના આવે. ઈ નો આવે, ઈ સાક્ષાત શિવજી હોય છે, જે તમને ન ખબર. હા, ઈ ભગવાન સાહેબ શિવ પોતે આવ્યા, આખી દુનિયાને દર્શન દીધા, ત્યાંથી અલોપ થયા. પણ મેન
તમારી અંદર આત્માને ખબર હોય મને ભગવાનના દર્શન થયા, તમારી આંખો દેખેલી મગજ મેમરી 2 મિનિટની ગાયબ કરે. હવે આ ભલે બેન જૂનાગઢના રહ્યા, મગજ મેમરી આપી, તમે કોઈ ભગવાનના દર્શન કર્યા? લાઈવ તમારી આંખોથી બતાડું. પરસોત્તમભાઈ જો બેને કદાચ કેટલા વર્ષ થયા છે નહીં જોયા હોય, બધા ઊભા થઈ જાવ સામે ગિરનાર નગર છે. ગિરનારના ફોટાને મોઢું કરો ને એટલે તમારે રીતસરનું સાધુ બાવાનું મોઢું છે. હા લાઈવ બતાડું, ફોટામાં નહીં. લાઈવ હવે જો હું તમને 4 સ્પોટ બતાડું, ધ્યાન રાખજો બધા. સાધુ જ છે. જો ટોપ ઉપર છે એક અંબામાનું મંદિર, એનાથી ડાબી સાઈડ જેવો શિવલિંગ જેવો ગોળ પથ્થરો દેખાતો એ છે ભૈરવ જપનો પાણો. પછી એનાથી આગળ જો ક્રોસ પથ્થર બીજો દેખાય છે એ લાકા ટાઈપ, એ નાક નથી, હમણાં ઊભા તો રહ્યો બેન, આ એને તો મને આઈડિયા દેવા દીધો. અહીંયા હનુમાન ધારા છે, હનુમાન ધારા નામ આપ્યું. પૃથ્વીનું એક જ મંદિર હનુમાન દાદાનું. કયા મોઢે ખબર છે? ઉગમ. બાકી જાઓ દુનિયામાં ગમે ત્યાં મંદિરો જોયા હોય, જે પ્રાચીન મંદિર હોય ને એનું એક જ બાજુ ઉગમનું મોઢું એક જ અહીંયા છે. હનુમાન દાદા સંજીવની જડીબુટ્ટી ક્યાં લેવા ગયા હતા? હિમાલયમાં નહીં. કેમ કે સાધુએ શું કીધું હતું વૈદે કે એ પહાડનું નામ છે ઋષિમુખ પર્વત. એ પર્વત અહીંયા છે ને એ હનુમાન દાદાનું મંદિર કાયદેસર આખો પર્વત જ અલગ છો સાહેબ. હનુમાન દાદા અહીંથી સંજીવની જડીબુટ્ટી નથી લઈ ગયા, પર્વતને જ લઈ ગયા હતા. હા, એને પર્વત પાછો લઈ આવ્યા હતા. અને હનુમાન દાદા 2 પોઈન્ટ એની પાસે, એક તો એની પાસે બાહુબલી શક્તિ હતી, ઉડવાની તાકાત, અને હનુમાન દાદા છે ને માઇન્ડેડ હતા, હોશિયાર, ચાલાક. પહાડ લઈ ગયા, સંજીવની જડીબુટ્ટી દીધી. રામ ભગવાન લક્ષ્મણ ભગવાન જીવિત થયા. રામ ભગવાને કીધું કે જો આજે મારે જરૂર પડી તો તું લઈ આવ્યો પહાડ આખો. હવે આ પહાડ જો અહીંયા જ રહ્યો શ્રીલંકામાં તો મારા ભારત દેશના, મારા પૃથ્વીના લોકોને પાછું અહીંયા આવવું પડે. મારા મતલબના હિસાબે તે આ કર્યું ને, એવું કરમાં તું એ જ પર્વત પાછો મૂક્યો. બેન આજે કન્યા જોઈ પર્વત છે ને આખો કચ્છમાં સેન્ટરમાં ખાડા જેવું દેખાતું છે, એ છે સાધુઓની ગુફા જે આપણે રોપે. હવે તમારે નજર કરો, જો આવી રીતના ડોકું કરો છૂટો માણસનું મોઢું દેખાય. અંબાજી મંદિર કપાળ, શિવલિંગ એનું નાક, હનુમાન ધારા એનું મોઢું, આ વચમાં જે એક ખાડો દેખાડ્યો સાધુની ગુફા એની આંખ, અને ઓલી લાઈટ ને એ ચમકે ને એ રોપવે ની ટ્રોલી છે. દેખાડું? દેખાય. આમ કરીને જોઈએ ને તો દેખાય છે ચોખ્ખે ચોખ્ખું. શું દેખાય? આમાં છે થોડો ગિરનારનો ઋષિમુનિ સાધુનું મોઢું દેખાય. સાધુનું મોઢું દેખાય. કરો જી આમ કરો, થોડો કામ કરો. હજી વાકાવડો શિવલિંગ છે ને પેલા એક હજી નહીં દેખાય. અહીંયા મારે મોબાઈલ ઉપર આવી જાવ. આપણી પાસે બધું લાઈવ જ હોય, આપણે બધું